પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી ભાવનગરની સભામાં કેમ ન આવ્યા? નવનીતભાઈ કેમ એકલા પડી ગયા? સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કે જે નવનીતભાઈને જે માર મારવામાં આવ્યો હતો, ત્યાર પછી પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી મેદાનની અંદર ઉતરી ગયા હતા દોસ્તો, નવનીતભાઈને ન્યાય અપાવવા માટે દોસ્તો. તો તમને ખબર હતી કે ઠેઠ ગાંધીનગર ખાતે પહોંચી ગયા હતા પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી, કોળી સમાજના લોકો મુખ્યમંત્રી લગી પહોંચી ગયા હતા. મુખ્યમંત્રીને નવનીતભાઈને જલ્દીમાં જલ્દી ન્યાય મળે એવી બધો માંગ પણ કરી હતી, અને ન્યાય નહીં મળે તો અમે આંદોલન પણ કરવા જઈ રહ્યા છીએ. ખબર હતી કે ભાવનગરની અંદર કુંભારવાડાની અંદર સભા રાખવામાં આવી હતી, જે નવનીતભાઈને જે ન્યાય મળ્યો હતો એટલા માટે સભા રાખવામાં આવી હતી. પરંતુ હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી આની અંદર હાજર નતા રહ્યા. ત્યાર પછી સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર હતી કે જે નવનીતભાઈને જે ઢોર માર મારવામાં આવ્યો હતો, નવનીતભાઈ આરોપ લગાવ્યો હતો કે મેં માયાભાઈ આહિરને માફી મંગાવી હતી, તેના કારણે જયરાજને સારું ન લાગ્યું. ત્યાર પછી મારામાં કોલ પણ આવ્યો હતો, મારી સાથે વાતચીત પણ કરી હતી અને મને મળવા માંગતા હતા. પરંતુ જે મારી માથે એવી ઘટના ઘટી છે તો મેન ગુનેગાર તો જયરાજ છે. તો જયરાજનો ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ, મને ન્યાય મળવો જોઈએ દોસ્તો. અને નવનીતભાઈએ પણ ખુલાસો કર્યો હતો કે મારો સમાજ મારી સાથે છે અને મને ન્યાય અપાવીને જ રહેશે, અને ન્યાય નહીં મળે તો અમે આંદોલન પણ કરવા જઈ રહ્યા છીએ દોસ્તો. તો તમને ખબર હતી કે નવનીતભાઈને ન્યાય મળી ગયો છે, પરંતુ એની સભા રાખવામાં આવી હતી દોસ્તો. તેમાં પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી હાજર ના રહ્યા. ત્યાર પછી સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. ખબર હતી કે કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા હતા નવનીતભાઈના ન્યાય માટે દોસ્તો. ત્યાર પછી એસઆરટી ટીમ દ્વારા જયરાજભાઈને પૂછગાછ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યાર પછી જયરાજભાઈ પણ ખુલાસો કર્યો હતો કે આની અંદર મારો હાથ નથી, છતાં જે મારી માથે આરોપ લગાવે છે બિલકુલ ખોટું છે, અને આ વાત પ્રમાણે તમારે જ્યારે જરૂર પડશે ત્યારે હું હાજર રહીશ. પરંતુ તમને ખબર હતી ફરીવાર એસઆરટી ટીમ દ્વારા જયરાજભાઈને બોલાવવામાં આવ્યા. ત્યાર પછી ધરપકડ કરી લેવામાં આવી છે અને જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યા છે દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો આજનો વિડીયો ગમે લેક્ચર જરૂર ફરી બીજા વિડીયો મળે, તબ તક કે લીએ જય હિન્દ, જય ભારત, બાય.